ધોરણ 3 વિષય ગણિત પ્રકરણ 1 નામમાં શું છે? ઘણા સમય પહેલા તારાપુરમાં એક ગોવાળનું કુટુંબ રહેતું હતું. દિશા અને દીપ દરરોજ ગાયોને ચરાવવા માટે જતા હતા. તેઓ બધી ગાયો સાથે મોડી સાંજે પાછા ફરતા હતા. ગાયોને ચરાવીને સાંજે પાછા આવતા હતા. એક દિવસ દિશાએ પૂછ્યું, આપણે કેવી રીતે જાણી શકીએ કે રોજ આપણે જેટલી ગાયોને લઈ જઈએ છીએ તેટલી જ ગાય પાછી આપણા ઘરે પાછી આવે છે? દિશા અને દીપ શું કરી શકતા હતા? તો હવે તે લોકો વિચારે છે. તેમના મિત્રએ તેમને એક યુક્તિ આપી કે જ્યારે તમે ગાયો ચરાવવા જાઓ છો ત્યારે દરવાજાની બહાર નીકળતી વખતે દરેક ગાય માટે એક નિશાન બનાવવાનું છે અને જ્યારે પાછા આવો છો ત્યારે દરવાજામાં ફરી પ્રવેશ કરે ત્યારે દિવાલ પરની એ નિશાની દૂર કરવાની છે. બીજે દિવસે તેઓને મિત્રની યુક્તિ પ્રમાણે કર્યું અને ઘરે પાછા ફર્યા ત્યારે બધા નિશાનો દૂર કર્યા. શું બધી ગાયો ઘરે પાછી આવી હતી? જ્યારે એ લોકો જાય છે ત્યારે નિશાનો કરતા જાય છે અને પાછા ફરે છે ત્યારે પાછા નિશાનો દૂર કરવાના છે. આવી રીતના ઘણા વર્ષો વીતી ગયા. થોડા વર્ષો પછી તેમની પાસે ઘણી બધી ગાયો હતી. એક દિવસ જ્યારે તેઓ ઘરની બહાર નીકળ્યા ત્યારે તેમની દિવાલ પર આટલા નિશાન હતા. કેટલા નિશાન હતા? ચલો આપણે ગણીએ. 5, 5 ને 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને આ 2 છે. એટલે 5 નવા 45 અને 45માં 2 ઉમેરતા 47 ગાયોના નિશાન દર્શાવેલા છે. તેથી તેઓ પાસે 47 ગાયો હતી. બીજા દિવસે તેઓ ગાયો સાથે પાછા ફર્યા. ગાયો ફરીથી દરવાજામાં પ્રવેશે છે ત્યારે તેણે દરેક ગાય માટે એક એક નિશાન દૂર કર્યું. દિવાલ પર હજુ 2 નિશાન બાકી હતા, પરંતુ તેમને બહાર કોઈ ગાય દેખાતી જ નહોતી. બધા નિશાન પૂર્ણ થઈ ગયા, પરંતુ હજી 2 ગાયના નિશાન હતા જે ગાયો આવેલી હતી નહીં. તેથી તે બંને ભાઈ બહેન છે એ ચિંતામાં પડી ગયા. દિશા અને દીપ શા માટે ચિંતિત હતા? કારણ કે એની બંને ગાયો છે એ મળી હતી નહીં. તો કેટલી ગાયો ઘરે પહોંચી હતી? તો 45 ગાયો છે ઘરે પહોંચી હતી. આ 2 નિશાન છે હજી એ દૂર થયા ન હતા, તેથી 2 ગાયો હજી બાકી હતી. દિશા અને દીપ ઝડપથી ગુમ થઈ ગયેલી ગાયોને શોધવા નીકળ્યા અને ગાયો નજીકના ખેતરમાં મળી આવી. તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા. તેમના મિત્ર હેમંત પાસે 36 ગાયો અને 23 ઘેટા હતા. તો દિશા અને દીપ જેવા નિશાન બનાવીએ. હેમંત અને તેની ગાયો અને ઘેટા પર નજર રાખવામાં આપણે મદદ કરીએ. તો 36 ગાયો માટે 5, 10, 15, 20, 25, 30 અને 35 ને 36. આવી રીતના આપણે 36 ગાયો માટે નિશાન દર્શાવેલા છે. હવે ગાયો અને ઘેટા માટે આપણે અલગ નિશાન દર્શાવીએ તો જ ખબર પડશે કે કેટલી ગાય આવે છે અને કેટલા ઘેટા પાછા આવે છે. તો ઘેટા માટે 5 આપણે ગોળ કરશું. 5, 10, 15, 20 અને ઉપરના 3 એટલે 23 ઘેટા છે. ચાલો આપણે કરીએ. કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓના અહીંયા રમત રમવા માટે ભેગા થયા હતા. તેઓ 2 ટીમ બનાવવા માંગતા હતા. તેઓએ નક્કી કર્યું કે પ્રથમ ટીમના કપ્તાન છે એનું નામ સૌથી લાંબુ અને વધારે અક્ષરવાળું હશે અને બીજી ટીમના જે કપ્તાન છે તેનું નામ સૌથી ટૂંકું અને ઓછા અક્ષરવાળું હશે. તો અહીં બંને ટીમ પાડે છે. આપણે જોઈએ કે સૌથી વધારે અક્ષરવાળું કોનું નામ છે અને સૌથી મોટું નામ કોનું છે, સૌથી નાનું નામ કોનું છે. તો આપણે બધાને જેટલા આપણને પક્ષીઓ અને પ્રાણીઓ આપેલા છે બધાને આપણે જોઈએ. અહીં ચામાચીડિયું છે 5 અક્ષરનું છે, ખિસકોલી 4, સાપ છે 2 અક્ષરનું છે, બકરી 3 અક્ષરનું, કબૂતર છે 4 અક્ષરનું, ગરોળી છે 3 અક્ષરનું, હરણ છે 3 અક્ષરનું, બળદ છે 3 અક્ષર, ઉંદર 3 અને વાંદરો 3. તો અહીં આપણને સૌથી લાંબુ નામ છે એ ચામાચીડિયું છે. તો પ્રથમ ટીમના કપ્તાન કોણ થશે? ચામાચીડિયું, અને 5 અક્ષરનું છે. હવે બીજી ટીમના જે કપ્તાન છે એ સૌથી નાના અક્ષરવાળું હશે. તો એ સાપ છે એ 2 અક્ષરનું છે. કોનું વધારે લાંબુ છે એ ચર્ચા કરે છે. આ મહેશ અને રમણ છે એ બંને નામોની ચર્ચા કરે છે કે આપણા બંનેમાંથી કોનું નામ મોટું છે. મહેશ અને કરણ. મહેશ પણ 1, 2, 3 અક્ષરનું છે અને કરણ 1, 2, 3 અક્ષરનું છે. બંનેનું નામ સરખું જ છે, 3 અક્ષરોનું જ છે.
નીચે આપેલી જગ્યાઓમાં તમારા કેટલાક મિત્રનું નામ લખવાનું છે અને ક થી 6 સુધીના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીં આપણે થોડાક નામ લખેલા છે: રીવાન, શિવાંગ, આરવ, રેમનપ્રીત, રેમિત, મંત્ર, આર્યન અને જેનિલ. બાજુમાં તેમના કેટલા અક્ષર છે એ પણ દર્શાવેલું છે. સૌથી લાંબા નામ ઉપર આપણે સાચાની નિશાની કરવાની છે. સૌથી લાંબુ નામ ક્યાં છે? અહીં. તો આપણે સાચાની નિશાની કરશું અને સૌથી ટૂંકા નામ ઉપર ખોટાની નિશાની દર્શાવીશું. તમારા નામનો શરૂઆત અક્ષર લખો. મારું નામ હિરલ છે એટલે મેં હ લખ્યો છે. તમારે તમારા નામના શરૂઆતનો અક્ષર લખવાનો છે. તમારા નામ જેવો જ શરૂઆતનો અક્ષર ધરાવતા બધા જ નામની ગણતરી કરો. અહીંયા મારું નામ જે છે એ અક્ષર આપેલો નથી. શરૂઆતના કયા અક્ષરો સૌથી વધુ ઉપયોગ થયો છે? તો શરૂઆતમાં ર અક્ષરનો સૌથી વધારે ઉપયોગ થયો છે. રેમનપીરીત, રીવાન અને રેમિત 3 વાર આવેલું છે. પછી શરૂઆતના કયા અક્ષરોનું સૌથી વધુ અંતિમ અક્ષર હોય, અંતિમ અક્ષર સમાન હોય તો તેવા નામની ગણતરી કરો. અંતિમ અક્ષર સમાન હોય તેવા નામની આપણે ગણતરી કરવાની છે. એક અહીંયા ન છે અને અહીંયા ન છે. આ બંને અક્ષરોમાં આપણને અંતિમ અક્ષર ન જોવા મળે છે. અહીંયા ત છે અને અહીંયા પણ ત છે. તો આપણે જોઈ શકીએ છીએ ન અને ત એ બંને અક્ષરોમાં જ અક્ષરોમાં 2 આવેલા છે. ર અને ત પાછળ બંને આપેલા છે. અંતિમ પછી એવા અક્ષરો લખો કે જેમાં કોઈ પણ નામનો શરૂઆતનો અક્ષર ન હોય. અહીંયા આપણે જેટલા નામ લખ્યા છે એ શરૂઆતના અક્ષર સિવાયના બધા જ અક્ષરોના આપણે અહીંયા નામ દર્શાવી શકીએ છીએ. અ, ર, શ, જ, મ આ સિવાયના કક્કામાં જેટલા અક્ષર આવે છે બધા જ નામ દર્શાવી શકો છો. તેજલ અને જય આ કાર્ડનો ઉપયોગ કરી સંખ્યાઓ બનાવી રહ્યા છે. અહીંયા આપણને ઘણા બધા કાર્ડ આપેલા છે. 1 થી 20 અંક સુધીના કાર્ડ આપેલા છે. તેજલ તેના રોલ નંબર 43 છે અને આ રીતે બનાવે છે. તેના નંબરમાં બંને કાર્ડમાં કુલ 5 અક્ષરો થાય છે. તેજલનો રોલ નંબર સ્કૂલમાં 43 છે એટલે 40માં 3 ઉમેરતા 43 થશે. અહીં કુલ 5 અક્ષરો છે. તો આપણે જો 1, 2, 3, 4 અને કુલ 5 અક્ષરો છે. જય પોતાના રોલ નંબર 17 આ રીતે દર્શાવે છે. 17માં કેટલા અક્ષરો આવે છે? 1, 2 અને 3 અક્ષરો ધરાવે છે. ઉપર દર્શાવ્યા પ્રમાણે સંખ્યા કાર્ડનો ઉપયોગ કરીને તમારો રોલ નંબર સંખ્યા કાર્ડમાં લખો. ધારો કે મારો રોલ નંબર 26 છે તો 26 લખવા માટે આપણે જોઈ શકીએ છીએ કે 20 અને તેજલ અને જયે 21 સંખ્યાઓ બનાવી હતી અને એમાં 4 અક્ષરો છે. તો આપણે પણ 1 થી 99ની વચ્ચેની જે સંખ્યાઓ આવે છે એમાં 4 અક્ષરો જોવાના છે. 40 અને 2 એમાં 4 અક્ષરો થાય છે એટલે 42. 55માં પણ 4 અક્ષર થાય છે. 19માં 4 અક્ષર થાય છે. 21, 37, 46 આ બધા અંકમાં 4 અક્ષર જોવા મળે છે. 1 થી 99 સુધી વચ્ચેની જે પણ સંખ્યાઓ આવે છે જેમાં સૌથી લાંબુ નામ ધરાવતી સંખ્યાઓને આપણે લખવાનું છે. 39 જેમાં 6 અક્ષર આવે છે. 49 જેમાં પણ 6 અક્ષર છે અને 69 એમાં પણ 6 અક્ષર છે. તો શોધી કાઢો. મારા સંખ્યાના નામમાં 4 અક્ષર છે. મારો દશકનો અંક છે ઈ 1 સંખ્યાનો છે અને મારો એકમનો અંક છે ઈ 2 સંખ્યાનો છે. તો હું 20ની સૌથી નજીકની છું. તો એ આવશે 21. શોધી કાઢો. હું અને મારા મિત્રો 63 થી 78ના આંકડામાં છીએ. મારા બધા મિત્રો મારું નામ સૌથી વધારે અક્ષરોવાળું છે. તો 63 થી 78 આંકડા છે અને સૌથી વધારે અક્ષરવાળું તે 69 જ છે. તમારી નોટબુકમાં પણ આવા કોયડા લખી શકો છો. વેંકટ નરસિંહારા જુરીપેટાએ ભારતનું સૌથી લાંબુ ધરાવતું સ્થળ નામ ધરાવે છે જેમાં સૌથી મોટું નામ છે. ભારતનું આ સ્થળ છે જેનું સૌથી મોટું નામ છે એ આંધ્રપ્રદેશના તમિલનાડુની સરહદ નજીક આવેલું છે. એવી જ રીતે ઓડિશાનું ઈબ અને ગુજરાતનું ઓડ આ બંને અક્ષરો 2 અક્ષર જ ધરાવે છે અને એ
પણ ભારતના સૌથી નાના નામ ધરાવતા સ્થળો છે. તેજલ અને જય પાસે કેટલાક ચિત્રકાર્ડ છે અને તેજલ તે બંને જૂથ ગ્રુપમાં વિભાજિત કરવા માંગે છે. અહીં ડ્રોન, વિમાન, ફોન, લેમ્પ, બુક અને પતંગ આપેલી છે, જે નિર્જીવ વસ્તુઓ છે, જે હલનચલન કરી શકતી નથી. તેવી જ રીતે અહીંયા ચકલી, માખી, ઉંદર અને માછલી એ સજીવો છે. તો તેજલે એને કેવી રીતના અલગ પાડ્યા છે? તેજલે એ કાર્ડને જો ખોરાક ખાય છે એવી રીતના અને જેઓ ખોરાક નથી ખાતા તે બંને જૂથમાં અલગ પાડ્યા છે. હવે તેવી જ રીતે જયે કેવી રીતે અલગ પાડેલા છે? તો ઉડી શકે તેવા અને ઉડી નથી શકતા તેવા. તો પતંગ, વિમાન, માખી, ડ્રોન અને ચકલી જે ઉડી શકે છે, અને ફોન, માછલી, લેમ્પ, ઉંદર અને બૂબ જે ઉડી શકતા નથી. જયે બનાવેલા જૂથો એ અહીંયા છે. હવે નીચે કેટલીક આપણને ઘરગથ્થુ વસ્તુઓ આપેલી છે. ટેલિવિઝન, ખુરશી, ઘડિયાળ, પંખો, ઓશીકું, લેમ્પ, પલંગ અને રજાઈ, જેને આપણે બેમાં વિભાજિત કરવાની છે. નીચે આપેલ બે જૂથમાં ઉપરોક્ત વસ્તુઓના નામ લખો. એવી જ વસ્તુઓ કે જે વીજળીથી ચાલે છે અને એવી વસ્તુઓ કે જે વીજળીથી ચાલતી નથી. તો ટેલિવિઝન, પંખો અને લેમ્પ છે જે વીજળીથી ચાલે છે. ઘડિયાળ છે એ સેલથી ચાલે, વીજળીથી ચાલે નહીં. તો એવી વસ્તુઓ કે જે વીજળીથી ચાલતી નથી, તો ખુરશી, પલંગ, ઘડિયાળ, ઓશીકું અને રજાઈ. ઉપર આપેલી વસ્તુઓને અલગ અલગ રીતે જૂથબદ્ધ કરો અને નીચેની આ જગ્યામાં લખવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે બેઠક રૂમમાં આવેલી વસ્તુઓ અને બેઠક રૂમમાં ન આવેલી વસ્તુઓ. ટેલિવિઝન, પંખો, ઘડિયાળ, ખુરશી જે આપણે બેઠક રૂમમાં મૂકી શકીએ છીએ, અને બેઠક રૂમમાં ન આવેલી વસ્તુઓ તો કે પલંગ, ઓશીકું, રજાઈ અને લેમ્પ. ચાલો આપણે કરીએ. વાળ ઓળાવીને વિવિધ શૈલીઓ એટલે કે હેરસ્ટાઇલ બનાવીએ. માલા શાળાએ જઈ રહી છે, તેની માતાએ તેને વાળ ઓળાવ્યા છે. માલાને બેબ, ચોટલી એટલે કે પોનીટેલ છે. તમારા વર્ગખંડમાં બાળકોને જુઓ. આપણા વર્ગખંડમાં જોઈએ તો બધા બાળકો અલગ અલગ હેરસ્ટાઇલ લઈને આવે છે. બધા બાળકો તેમના વાળને જુદી જુદી રીતે ઓળાવે છે. જુઓ, આપણે અહીંયા નીચે જોઈએ વાળ ઓળાવવાની વિવિધ આપણને શૈલીઓ આપેલી છે. તો આપણા વર્ગખંડમાં આવા બાળકો કેટલા છે એની ગણતરી કરીને લખવાનું છે. તો બાળકોની સંખ્યા, બાળકોની એક પોનીટેલ લઈને આવે છે એવા 5 બાળકો છે. 2 પોનીટેલ લઈને આવે છે એવા 8 બાળકો છે. પછી છોકરાઓ આવી હેરસ્ટાઇલ લઈને આવે છે એવા 2 છે. છોકરીઓ આવી ખુલ્લા વાળ રાખીને આવે છે એવા 2 છે. પછી છોકરાઓ આવી રીતના હેરસ્ટાઇલ લઈને આવે એવા 6 છે. અને આવી 2 પોનીટેલ લઈને આવે એવા બાળકોની સંખ્યા 4 છે. તો વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.